કરતી છાત્રાઓને સાયકલ વિતરણ કરવામાં આવી 95 સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું। કરજણ તાલુકાના સાંસરોદ સ્થિત હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી છાત્રાઓને વિનામૂલ્યે સાયકલ વિતરણ કરવામાં આવી હતી। સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગરના ઠરાવ મુજબ વિકસતી જાતિની કન્યાઓને પ્રોત્સાહન આપી સાક્ષરતા દર સુધારવા તેમજ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાના હેતુસર ધોરણ 9ની કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવાની યોજના અમલમાં છે। જે યોજના હેઠળ સાંસરોદ હાઈસ્કૂલ સાંસરોદમાં અભ્યાસ કરતી વર્ષ 2024-25ની 6 તેમજ વર્ષ 2025-26ની 63 કુલ મળી 69 સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું। આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગરના ઠરાવ મુજબ અનુસૂચિત જનજાતિની કન્યાઓને પ્રોત્સાહન આપી સાક્ષરતા દર સુધારવા તેમજ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાના હેતુસર ધોરણ 9ની કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવાની યોજના અમલમાં છે। જે યોજના હેઠળ સાંસરોદ હાઈસ્કૂલ સાંસરોદમાં અભ્યાસ કરતી વર્ષ 2024-25ની 11 તેમજ વર્ષ 2025-26ની 15 કુલ મળી 26 સાયકલનું આજરોજ વિતરણ કરવામાં આવ્યું હતું। આમ કુલ 95 સાયકલનું સાંસરોદ હાઈસ્કૂલમાં વિતરણ થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લાગણી વ્યાપી જવા પામી હતી અને સરકારના આવા પ્રયત્નો બદલ તમામે આભારની લાગણી વ્યક્ત કરી હતી। રિપોર્ટર રવિ સૈયદ પાલેજ। अस्सलामु अलैकुम एंड गुड मॉर्निंग। આજે અમારી શાળાથી સાંસરોદ હાઈસ્કૂલ સાંસરોદમાં સાયકલ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવેલો છે, જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર દ્વારા વિકસતી જાતિની એટલે કે એસસીબીસી તથા આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે, જેના અંતર્ગત વર્ષ 24-25ની 6 વિદ્યાર્થીનીઓ અને વર્ષ 25-26ની 63 વિદ્યાર્થીનીઓ આમ થઈને કુલ 69 સાયકલ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તરફથી આપવામાં આવેલી છે। તદુપરાંત વિકસતી જાતિ ની એટલે કુલ મળીને વિકસતી જાતિની 69 અને આદિજાતિ વિકાસ વિભાગ તરફથી એટલે કે એસટી જે શિડ્યુલ ક્લાસ છે તે લોકોની કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે, જેના અંતર્ગત વર્ષ 24-25ની કુલ 11 અને વર્ષ 25-26માં કુલ 15 આમ મળીને 26 સાયકલ એટલે કે એસસીબીસી ઈબીસી માટે 69 અને એસટી કાસ્ટ માટે કુલ 26 આમ કુલ મળીને 95 સાયકલ જેટલી સાયકલનું વિતરણ આજ રોજ 3/12/2025ના રોજ કરવામાં આવેલું છે। જે સરકારશ્રીની જે એક પહેલ છે કે વિદ્યાર્થીનીઓનું એટલે કન્યાઓનું જે સાક્ષરતા દર છે તે ઊંચો જાય અને ડ્રોપ આઉટ રેશિયો જે છે તે ઘટે, તેની પહેલથી સરકાર આ જે સતત કન્યાઓને વિનામૂલ્યે સાયકલ તેમજ શિષ્યવૃત્તિ તેમજ તેમના માતાના ખાતામાં 500 રૂપિયા જેવી સહાય આપે છે, જે એક ઘણી સરાહનીય કામગીરી છે અને અમે તમામ વાલીશ્રીઓ તથા કન્યાઓ તરફથી સરકારના ઘણા આભારી છે। થેન્ક યુ।